મારી બચુડી દુકાને દુકાને ના રખડતી રેલો એ વહેલી આવજે વહેલી। મિત્રો કલેશ્વરી ગામની અંદર અહીં જે મેળો ભરાય છે તે લોકલ મેળો છે અને એ આઠમના દિવસે કલેશ્વરી ખાતે આવેલું એક આ મંદિર છે જે શિવ મંદિર કદાચ 10મી થી 11મી સદીમાં બંધાયેલું એવું આ જે શિવ મંદિર છે સામે આ કલેશ્વરી માતાનું સ્થાન। હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ। અને મિત્રો એવું કહેવાય છે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ભગવાનનો જન્મ થતો હોય છે અને આજે છે આઠમ। તો આઠમના દિવસે આપણે થોડું ફરવા માટે જવાના છીએ, એટલે કે કડાણા ડેમ છે ત્યાં ફરવા માટે જવાના છીએ અને ત્યાર પછી અહીં આપણે કલેશ્વરીનો મેળો ભરાય છે તો ત્યાં પણ જઈશું। અને હાલ આપણે અહીં ચોકડી પર છીએ અને અમારા આ જે અરુણ કાકા છે જેઓ ફેસબુક ઉપર એક્ટિવ રહે છે અને એક નાના મિત્ર પણ આવ્યા છે અને તેમણે શરૂઆત કરી છે। શું છે ચેનલનું નામ? દેવ વ્લોગ 00। હા, તો ભાઈને સર્ચ કરજો। અને અમારા જોડે એક દાદા પણ આવ્યા છે। કેમ છે? મજામાં? હા, મજામાં મજામાં ભાઈ મજામાં। હા, તો આજે આપણે ફરીએ બરાબર। અરે આપણે કડાણા ડેમ જોઈએ ને। હા, તો કડાણા ડેમ પહેલા જોઈએ પછી કલેશ્વરી જઈએ, બરાબર ને? સારું, ચલો। ભૂલા પડ્યા ભાઈ, અરે મલેકપુર એવું? હા, સારું, ચલો। કડાણા ફરવા ગયા પછી અમે સીધા જ કલેશ્વરી આવ્યા છીએ અને હાલ અમે જઈ રહ્યા છીએ લવાણા, જે ગામનું નામ છે અને ત્યાં જ આ કલેશ્વરી આવેલું છે અને ખૂબ જ પ્રાચીન છે તથા આ જે મેળો છે તો મેળાનો જે માહોલ છે તે તમને જોવા મળશે। ખૂબ ગાડીઓ અહીં આવેલી છે, એટલે કે રસ્તા પર જ પાર્કિંગ છે અને ખૂબ જ લોકોની ભીડ પણ છે। તો ચાલો આપણે ફટાફટ જઈએ। તો આપણે રસ્તા પર જ ગાડી પાર્કિંગ કરી અને નીકળી ગયા છીએ। આગળ જાય છે અરુણ કાકા અને ત્યાર પછી અમે જે રમણ કાકા છે અને અમે બંને પાછળ છીએ। તો ચાલો ફટાફટ જઈએ। અને બીજું કે અહીં રસ્તા પર જ મોટે ભાગે પાર્કિંગ કરી દીધેલું છે, કારણ કે કલેશ્વરી છે તે રસ્તા પર જ આવેલું છે, એટલે કે એનો જે ગેટ છે તે રસ્તા પર જ છે। તો ચાલો। મિત્રો કલેશ્વરી ગામની અંદર અહીં જે મેળો ભરાય છે તે લોકલ મેળો છે અને એ આઠમના દિવસે ભરાય છે, પરંતુ ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ મેળો ભરાય છે। જો અહીંથી નજારો તમને બતાવો। ગામડાની અંદર જે લોકલ મેળો ભરાતો હોય તેની અંદર જે ફરવાની જે મજા હોય તે કંઈક અલગ જ હોય છે અને આ મેળાની અંદર ખાવા પીવાની વસ્તુઓ મળતી હોય છે, સાથે સાથે ઘર વપરાશની પણ વસ્તુઓ મળતી હોય છે અને તેના સિવાય લેડીઝ આઇટમ એટલે કે કટલરીનો જે સામાન હોય તે પણ ખૂબ જ મળતો હોય છે। એટલે આ જે ગામડાનો લોકલ મેળો ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભરાય છે અને તમે જુઓ કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો અહીં આવેલા છે અને જે વસ્તુઓ મળતી હોય છે તે પણ ખૂબ ઓછા ભાવની અંદર મળતી હોય છે। તો જુઓ તમે, પરંતુ ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ મેળો ભરાય છે। જો અહીંથી નજારો તમને બતાવો। मेरू पासु बाजू है जो बारिया, मेरू पासु बाजू है जो बारिया, मेरे रे जोई ने पासी वरजे मारी रमतोड़ी, मेरे रे जोई ने पासी वरजे लो ले दुकाने दुकाने नारा करती मारी बचूड़ी दुकाने दुकाने नारा करती रेलो
એ વહેલી આવજે વહેલી. એમ નહીં, ત્યારે તમે જ્યારે મેળામાં જતા હતા હા તો એ જે રોનક હતી એ કંઈક અલગ જ હશે ને? મને તે હા સમયની હા વાત હા કરો. હા એ વખતની અમારી રોનક હતી ને એ આંચી જોરદાર હતી. હા 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 અને હા અને એ વખતે કોટમાં રૂમાલ બોધતા હા અને આ કોને અરે વાસો શરમો ગાલતા. હા 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 અને અમારા જે પેલી અમારા જે બેનપણીઓ ખરી ને હા એની વાત જોઈએ કે મેરે રી વાલી તો વેલી આવજે મોની બચુરી મારે આવી તો વેલી આવજી રેલો એ કે બસરીની વાતો જોતો મારો રમતુડો કે બરે ચડીની વાતો આવી અમારી જવાનીમાં અમે ગાતા હતા ભાઈ. હા અને આવી જ રમત મને આજે બહુ વરે મને આનંદ થઈ ગયો એ બધું યાદ મજા આવતું હશે મજા ને? આવી. જેમ જેમ મને યાદ આવે ને એમ મારા મનના મગજ ભડકાવા દે. ખૂબ બનાવો. મિત્રો, આડા દિવસે તો અહીં ભીડ ખૂબ ઓછી હોય છે, પરંતુ અત્યારે ખૂબ જ ભીડ છે. અહીં તમે જુઓ કે કેટલા લોકો અહીં આવેલા છે. તો કલેશ્વરી ખાતે આવેલું એક આ મંદિર છે જે શિવ મંદિર કદાચ 10મી થી 11મી સદીમાં બંધાયેલું એવું આ જે શિવ મંદિર છે. સામે આ કલેશ્વરી માતાનું સ્થાન છે જ્યાં આગળ નટરાજની મૂર્તિ છે. અત્યારે કલેશ્વરી માતાની મૂળ મૂર્તિ તો અહીંયા છે જ નહીં, પણ એ મંદિર છે એ શિલાલેખવાળું મંદિર કહેવાય છે. અને બાજુમાં સરસ મજાનો એક આ કુંડ છે, એ પણ ખૂબ જૂનો અને પુરાણો કુંડ છે. જુઓ તમે, એ બધી ઘણી બધી જગ્યાઓ અહીંયા આગળ જોવાલાયક છે. ઓકે. કલેશ્વરીની અંદર જૂના સમયના મંદિરો આવેલા છે, જૂના સમયની વાવ પણ આવેલી છે અને ભીમના પગલાં છે. સાથે સાથે અહીંનો જે આજુબાજુનો કુદરતી સૌંદર્યનો જે નજારો છે તે અદ્ભુત છે, ખૂબ જ જોવાલાયક છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. જય હિન્દ, વંદે માતરમ.